બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા નવનિર્વાચિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના વિજેતા ઉમેદવારોના સન્માન માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં શ્રી 1008 મહામંડલેશ્વર રાજેન્દ્રાનંદજી યતિવર્ય, વિજય સોમજી મહારાજ, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી। આ ઉપરાંત બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિનભાઈ ત્રિવેદી, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, મહામંત્રી દિનેશભાઈ રાવલ અને મુખ્ય સંગઠક ભરત વ્યાસ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સમારોહ દરમિયાન વિજેતા ઉમેદવારોને વડવૃક્ષ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે પ્રકૃતિના જતન અને પર્યાવરણ પ્રત્યે પોતાની જાગૃતિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ હતો। કાર્યક્રમની શરૂઆત પ્રમુખ જયેશભાઈ દવે દ્વારા મહેમાનોના શાબ્દિક સ્વાગત સાથે કરવામાં આવી હતી અને સમાજના સંગઠન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે યુવા ટીમ, મહિલા ટીમ અને સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર બનાસકાંઠા જિલ્લા ટીમે કાર્યક્રમને સફળ બનાવવા નોંધપાત્ર મહેનત કરી હતી।